હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ભારતના સ્થાન વિશેની માહિતી આપણે ગત લેક્ચરની અંદર મેળવી હતી. બરાબર છે કે ભારત છે તેનું સ્થાન પૃથ્વીમાં કઈ જગ્યાએ આવેલું છે તેના વિશેની માહિતી છે આપણે ગયા લેક્ચરની અંદર તેની વિશેષ ચર્ચા છે તે કરી છે. છતાં પણ એક નાનકડું રિવિઝન કરીએ તો ભારત છે તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આકૃતિમાં પણ આપણે જોયું હતું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. બરાબર છે. તો ઉત્તરખંડમાં છે એટલે કે વિષુવવૃત્તથી નીચેના ભાગમાં છે. બરાબર છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં છે તે ભારત આવેલો છે. એશિયા ખંડની દક્ષિણ ભાગમાં ભારત આવેલો છે. બરાબર છે. અહીં એશિયા ખંડ છે તેની દક્ષિણ ભાગમાં ભારત દેશ આવેલો છે. તેનો વ્યાપ 8.4 અક્ષાંશ વૃત્તથી 37.6 અક્ષાંશ વૃત્તની વચ્ચે અને 68.7 રેખાંશ વૃત્તથી 97.25 રેખાંશ વૃત્તની વચ્ચે ભારત આવેલો છે. ભારતની મધ્યમાંથી 23.30 અંશ ઉપર અક્ષાંશ વૃત્ત ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે, જે ભારતને બે વિભાગમાં વિભાજિત કરે છે. આ ઉપરાંત ભારત છે તેની ઉત્તર દક્ષિણ લંબાઈ છે તેના વિશેની ચર્ચા છે એ આપણે કરી હતી કે 3214 કિલોમીટર જેટલી ઉત્તર દક્ષિણની લંબાઈ છે અને પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ 2933 કિલોમીટર જેટલી છે. ઉત્તર દક્ષિણમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને પૂર્વ પશ્ચિમમાં પશ્ચિમ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે તેનો સમાવેશ થાય છે. પ્રમાણ સમય રેખા 82.30 રેખાંશ વૃત્ત વચ્ચે આવેલી છે, જે સમગ્ર દેશમાં સમય છે તે નક્કી કરે છે. આપણે છે તે આકૃતિમાં જોયું હતું પૂર્વ પશ્ચિમનું લંબાઈ છે તે 2933 કિલોમીટર જેટલી છે અને ઉત્તર દક્ષિણની લંબાઈ છે એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર જેટલી છે. વચ્ચે પ્રમાણ સમય રેખા છે એ દર્શાવેલી છે, જે 82.30 રેખાંશ વૃત્ત પરથી પસાર થાય છે અને કર્કવૃત્ત છે તે 23.5 અક્ષાંશ વૃત્ત પરથી પસાર થાય છે. આમ ભારત વિશેની ભૌગોલિક સ્થાન ક્યાં આવેલું છે તેના વિશેની ચર્ચા છે એ આપણે કરી છે. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી જેટલો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં વિશ્વમાં 7મા નંબરે ભારત દેશ આવે છે. તેની આગળ 6 કયા દેશો છે? તો રશિયા, કેનેડા, યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા તેના કરતાં 6 મોટા દેશોમાં તેનો સમાવેશ થાય છે. 2.42% જેટલો જમીન ભાગ કુલ ભૂભાગના એટલે કે સમગ્ર વિશ્વમાં જેટલી પૃથ્વી ગ્રહ ઉપર જમીન છે તેનો 2.42% જેટલો હિસ્સો છે તે ભારતની પાસે રહેલો છે. એટલે કે આપણો દેશ છે તે 2.42% ભાગમાં આવેલો છે. ત્યાર પછી આજે આપણે જોવું છે ભારત વિશેની આગળની માહિતી છે એ મેળવીએ તો ભારતનો ભૂમિખંડ એશિયાની ખંડની દક્ષિણ તરફ આવેલો છે. બરાબર છે. આપણે આગળ પણ તેની ચર્ચા કરી છે, તમે અહીં જોઈ રહ્યા છો. બરાબર છે. એશિયા ખંડનો આખો નકશો નીચે છે એ મૂકેલો છે. તો એશિયા ખંડનો દક્ષિણ તરફ છે તે ભારત દેશ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ફેલાયેલી છે. ઉત્તરમાં તમને ઝૂમ કરીને દર્શાવું છું. ઉત્તરનો જે આટલો ભાગ છે મિત્રો, બરાબર છે, આ ભાગની અંદર હિમાલયની પર્વત શ્રેણી એટલે કે તિબ્બત અને નેપાળની વચ્ચેનો જે ભાગ છે, બરાબર છે, આ દરેક ભાગ છે, બરાબર છે, તે ભાગમાં આ જે ભાગ અહીંયા આવે છે, બરાબર, તો આ ભાગમાં હિમાલયની પર્વત શ્રેણીઓ છે તે આવેલી છે. હિમાલયની પર્વત શ્રેણી છે એટલે કે ઊંચી ગિરિમાળા પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલી છે. પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે
તિબ્બત તથા ચીન સાથે આવન જવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે, બરાબર છે. અને એના લીધે જ તિબ્બત અને ચીનની સાથે જો આવન જવન કરવું હોય, બરાબર છે, આવવા જવા માટે આ જે પર્વતીય શ્રેણી છે તેના મારફતે જ તિબ્બત અને ચીન સુધી છે તે આવી જઈ શકાય છે. તમને છે એ નકશાની અંદર ઝૂમ કરીને દર્શાવીએ, બરાબર છે. તો અહીં છે તે પર્વત શ્રેણીઓ આવેલી છે, બરાબર છે. આ પર્વત શ્રેણી એટલે અહીંયા તિબ્બત અને ચીનમાં જો જવું હોય, બરાબર છે, તો આ હાઇલાઇટ થયો એ ભાગ શું છે? પર્વત શ્રેણીનો છે. તો એ ભાગ છે ત્યાંથી ચીન કે તિબ્બત જવું હોય તો ઊંચાઈવાળા માર્ગે જ જવામાં આવે છે, બરાબર છે. એટલે કે ઊંચાઈ દ્વારા જ ત્યાં સુધી છે તે જઈ શકાય છે. ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ દિશામાં તે ભાગ છે તે ફેલાયેલો છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જવન કેવળ ઊંચાઈમાં આવેલ પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણમાં દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. હવે આપણે જોઈએ ભારતનો દક્ષિણ ભાગ, બરાબર છે. અહીં છે પણ હાઇલાઇટ છે એ આપણે કરતા જઈએ તો દિશાઓનું જ્ઞાન છે તે પણ તમને પ્રાપ્ત થઈ શકે. તો હવે જુઓ મિત્રો, તમે આ છે તે પૂર્વ દિશા છે, બરાબર. જે બિંદુ દર્શાવેલું છે તે કઈ દિશા છે? પૂર્વ દિશા છે. તો પશ્ચિમ દિશા છે, અહીં પૂર્વ દિશા છે. આ પૂર્વ દિશામાં શું છે? બંગાળાની ખાડી છે, બરાબર છે. પશ્ચિમે અરબ સાગર છે અને નીચેની તરફ દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. એટલે બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર ત્રણ બાજુએથી શું પ્રાપ્ત થયું છે આપણને? સમુદ્ર. અને એક બાજુએથી શું મળે છે? જમીન. તો ત્રણ બાજુએ આ લાઇનિંગ કરેલી છે, બરાબર છે. એ ત્રણેય દિશા તરફ સમુદ્ર અને એક બાજુ જમીન હોવાથી આ ભાગ છે તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ચાર બાજુ જમીન સમુદ્ર હોય તો તેને દ્વીપ, બેટ વગેરે નામથી છે એ જાણી શકાય છે. પરંતુ ત્રણ બાજુએ સમુદ્ર હોય અને એક જ બાજુ એટલે કે ત્રણ બાજુ જળ હોય અને એક બાજુ જમીન હોય તો તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. તો ભારત છે એ કેવો દેશ છે? દ્વીપકલ્પીય દેશ છે. અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર, આમ ત્રણ મોટા સમુદ્રો છે તે બાજુમાં હોય અને એક જ દિશા તરફ છે એ જમીન હોવાથી દ્વીપકલ્પ છે તરીકે આપણે ઓળખીએ છીએ તેને. સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલા હોવા છતાં ભારતના બહારથી આગમન થયેલ સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને ભારતીય સમાજમાં તે ભળી ગયા છે. આમ ભારત છે તે ત્રણ બાજુ સમુદ્ર અને એક જ બાજુ જમીન, એમાં પણ અડધા સુધી તો હિમાલયની ગિરિમાળાઓ છે આવેલી છે. છતાં પણ પ્રાચીન સમયમાં ભારત દેશની અંદર અનેક સંસ્કૃતિઓ આવીને વસવાટ કરે અને આ દરેક સંસ્કૃતિને ભારતીય લોકોએ સ્વીકાર્યા છે, બરાબર છે. અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં તેનો સ્વીકાર છે તે કરવામાં આવેલો છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. ઉત્તર દક્ષિણ ગોળાર્ધની અંદર ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં છે, બરાબર છે. અને પૂર્વ પશ્ચિમ ગોળાર્ધમાં ભારત છે એ કયા ગોળાર્ધમાં આવેલું છે? પૂર્વ ગોળાર્ધમાં. એટલે બે ગોળાર્ધ તમારે યાદ રાખવાના છે. ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આપણો દેશ આવેલો છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. પ્રાચીન સમયમાં ભારત દેશની અંદર પરસ્પર સંબંધોને વિકસાવવા માટે સમુદ્રનું યોગદાન ખૂબ જ મહત્વનું રહેલું છે. સમુદ્ર માર્ગે ભારતમાં અનેક દેશના લોકો છે તેઓ આવીને વસવાટ
કરેલા છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. એટલે કે શીર્ષસ્થ એટલે કે ઉપરના ભાગે, શીર્ષ એટલે મસ્તક, બરાબર છે. તો ભારત દેશ છે એ તમે અહીં નકશામાં જોઈ રહ્યા છો, બરાબર છે. આ હિન્દ મહાસાગર છે અને હિન્દ મહાસાગરની શીર્ષસ્થ સ્થાને, ઉપરના સ્થાને ભારત દેશ છે તે આવેલો છે. એટલે એ દ્રષ્ટિએ તે ખૂબ જ મોકાનું સ્થાન ધરાવે છે. શીર્ષસ્થ સ્થાને ભારત દેશ છે તે આવેલો છે અને તે દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની દ્રષ્ટિએ દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતમાં પ્રાચીન કાળથી સંબંધ રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું છે તે ઘટી ગયું. સુએઝ નહેર છે તે શરૂ થઈ તેના લીધે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે તે કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર જેટલું અંતર છે તે ઓછું થયું. દક્ષિણ તથા પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયા ખંડમાંથી ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને તથા યુરોપના સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને દક્ષિણ આફ્રિકા થઈને ભારત તરફ આવતો સુએઝ માર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને એ જ માર્ગ ઇન્ડોનેશિયાના મલાક્કા સમુદ્રધુની પેસિફિક મહાસાગર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એટલે કે તે વિસ્તારમાં આપણે જઈ શકીએ છીએ. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી રહ્યો છે, બરાબર છે. ભારત ખૂબ જ મોકાનું સ્થાન ધરાવે છે અને પોતાની વિશિષ્ટ સંસ્કૃતિના કારણે આપણા દેશનો સંપર્ક છે તે વિશ્વને બીજા દેશોની સાથે પણ સદીઓથી ખૂબ જ નજીકનો સંબંધ રહ્યો છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ એટલે કે ડૉક્ટરી સારવાર જે આપણે અત્યારે મેળવીએ છીએ તે પ્રાચીન સમયમાં પણ વિકસેલી છે. ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આ બધી જ શોધ છે તે ભારતના લોકોએ કરેલી છે અને આ બધું જ વિશ્વના વિશિષ્ટ ભાગો એટલે કે અન્ય વિસ્તારો સુધી છે તે આપણે પહોંચાડ્યા છે. હવે માહિતી મેળવીએ ભારતના પડોશી દેશો એટલે કે આપણી આજુબાજુના આવેલા દેશો વિશેની વાત છે તે આપણે કરવી છે. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય અને એક રાષ્ટ્રીય રાજધાની એટલે કે દિલ્હીનું રાજ્ય અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું. અત્યારે છે જમ્મુ કાશ્મીર પણ તમે જાણો છો તેમ 370ની કલમ હટતા જમ્મુ કાશ્મીર છે તે રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો છે તેને આપી દેવામાં આવ્યો છે અને અત્યારે લદ્દાખ અને શ્રીનગર આ વિસ્તારો છે તે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે એ સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા રાજ્યોની પણ રચના છે એ થઈ છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમ આ ભાગ છે ત્યાં કયો દેશ આવેલો છે? પાકિસ્તાન દેશ છે તે આવેલો છે. એટલે કે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સાથે છે એ જોડાયેલી છે. ત્યાર પછી અફઘાનિસ્તાન પણ તમે જોઈ શકો છો. પાકિસ્તાન પછી અફઘાનિસ્તાન છે પણ જમ્મુ કાશ્મીરનો કેટલોક ભાગ છે જમીન વિસ્તાર તે અફઘાનિસ્તાન સાથેની સીમા છે તે ધરાવે છે. એટલે અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમનો ભાગ. ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂટાન દેશ સાથે જોડાયેલા છે. ઉત્તર પૂર્વમાં તમે જોઈ રહ્યા છો અહીં ચીન,
નેપાળ, ભૂટાન, બરાબર છે, આ દેશો છે તેની સાથે પણ જમીન સીમાથી છે એ ભારત દેશ જોડાયેલો છે. ચીન દેશ છે તેની સાથે સૌથી વધારે જમીન સીમા છે તે ઉત્તર પૂર્વમાં રહેલી છે. ત્યારબાદ નેપાળ, ભૂટાન આ દેશોની સાથે પણ જમીન સીમા છે તે ભારતના પડોશી દેશો કહેવામાં આવે છે. તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. પૂર્વમાં તમે જોઈ રહ્યા છો મ્યાનમાર અને બાંગ્લાદેશ. આ મ્યાનમાર છે અને બાંગ્લાદેશ, બરાબર છે, બંને તમને દેખાય છે. તો મ્યાનમાર અને બાંગ્લાદેશ આ બંનેની સાથે છે તે જમીન સીમાથી ભારત દેશ જોડાયેલો છે. આમ ભારત દેશ, મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારત દેશમાં કયા કયા વિસ્તારોની સાથે જમીન માર્ગથી ભારત દેશ છે તે જોડાયેલો છે, તો શું જવાબ આપશો આપણે? બરાબર છે, તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર આ બધા જ દેશો ભારતના પડોશી દેશો કહેવામાં આવે છે. બરાબર છે, એટલે ભારતના પડોશી દેશો વિશેની માહિતી છે એ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે ભારતના પડોશી દેશો કયા કયા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર આ બધા જ ભારતના પડોશી દેશો જુદા જુદા જમીન વિસ્તારની સીમાથી છે આ બધા જ દેશોની સાથે ભારત દેશ જોડાયેલો છે. થોડીક ભારતના રાજ્યો છે તેના વિશે પણ તમે છે એ નકશાની અંદર માહિતી મેળવી લઈએ તો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગોવા આ બધા જ રાજ્યો જુદા જુદા વિસ્તારમાં છે તે ભારતના નકશામાં તમે જોઈ રહ્યા છો. નકશાની અંદર આંતરરાષ્ટ્રીય સીમા અને રાજ્ય સીમા, આંતરરાષ્ટ્રીય સીમા છે તે લાલ રંગથી દર્શાવેલી છે અને રાજ્ય સીમા છે તે અહીં રાજ્ય સીમા લાલ રંગથી નકશામાં દર્શાવેલી છે અને આંતરરાષ્ટ્રીય સીમા છે તે કાળા રંગની તમે જોઈ રહ્યા છો. બરાબર છે, તે નકશામાં દર્શાવેલી છે. ત્યાર પછી આપણે જોવું છે કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશ શ્રીલંકા અને માલદીવ આવેલો છે. બરાબર છે, ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે તમે જોઈ રહ્યા છો નકશામાં. હજી આપણે એકવાર એને જોઈ લઈએ તો દક્ષિણ દિશામાં શ્રીલંકા દેખાય છે તમને, બરાબર છે. તો શ્રીલંકા અને માલદીવ આ બંને રાષ્ટ્રો છે તે ભારતની દક્ષિણ દિશામાં છે તે આવેલા છે. બરાબર છે, આ માલદીવ છે. બરાબર છે, તો શ્રીલંકા અને માલદીવ બંને. બાકી તમે નકશામાં આ લક્ષદ્વીપના દ્વીપ સમૂહો જુઓ છો તો એ ભારતની સાથે સંકળાયેલા છે, એટલે આપણા જ દેશનો એક ભાગ છે. દ્વીપ સમૂહ એટલા માટે કે ચારે તરફ સમુદ્ર છે, અરબ સાગરની અંદર છે એ લક્ષદ્વીપના દ્વીપ સમૂહ આવેલા છે અને બંગાળાની ખાડીની અંદર અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો આવેલા છે. બરાબર છે, એ બંને ભારતનો જ ભાગ છે, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ. માત્ર સમુદ્ર માર્ગે છે તે શ્રીલંકા અને માલદીવ આ બંને દેશો છે તે સમુદ્ર માર્ગે ભારતની સમુદ્ર સીમાના માર્ગે પડોશી દેશો છે તે ગણી શકાય છે. ભારત અને શ્રીલંકા એટલે કે પાલ્કની સમુદ્ર ધુની અને મ્યાનમારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. બરાબર છે, આ જે પાલ્કની સમુદ્ર ધુની છે તેના દ્વારા ભારત અને શ્રીલંકા છે તે અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો આવેલા છે. અહીં અરબ સાગર છે, ત્યાં લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે અને અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો પણ અહીં દર્શાવેલા છે. એ બંને ભારતનો જ એક ભાગ છે. મિત્રો તમને એ વાત પણ જાણવી ખૂબ જ ગમશે કે ભારતનો દક્ષિણતમ છેડો એટલે ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો અને આ સાથે જ અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા.
બરાબર છે. દક્ષિણતમ છેડો એટલે કે છેલ્લામાં છેલ્લો છેડો છે અહીં, બરાબર છે. ત્યાં કેટલાક ટાપુઓ છે નીચે, બરાબર છે, જેમાં ઇન્દિરા પોઈન્ટ અંતિમ છેડો ગણવામાં આવતો. તો એ અંતિમ છેડો છે તે 2004માં આવેલ સુનામીથી આ છેડો છે તે સમુદ્રની અંદર ડૂબી ગયો. એની સાથે સાથે જ અંદમાન નિકોબારના પણ કેટલાક દ્વીપ સમૂહો છે તે સમુદ્રની સપાટી ઉપર આવવાને લીધે આ દ્વીપ સમૂહો છે તે પણ સમુદ્રમાં ગરકાવ થયા હતા. બરાબર છે. તો આજનો લેક્ચર છે તે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ભૂસ્તરીય રચના એટલે કે ભારતની ભૂસ્તરીય રચના છે તેના વિશેની વાત છે તે કરશું. આજના લેક્ચરમાં તમારું હોમવર્ક છે તેમાં ગત લેક્ચરની જેમ જ આજે પણ હું તમને જે પ્રશ્નો લખાવું છું એ પ્રશ્નની નોંધ તમારી બુકમાં કરી લો અને એ જ પ્રમાણે છે એ તમારે હોમવર્કની નોંધ પણ કરવાની છે. એટલે પ્રશ્નો હું તમને લખાવું છું એ સાથે તમે લખો છો. પહેલો પ્રશ્ન લખો, ભારતના પડોશી દેશોના નામ આપો. બરાબર છે. તો એમાં પડોશી દેશોના નામમાં કયા કયા દેશો છે ભારતના પડોશી દેશ? તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ચીન, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, આ બધા છે તે ભારતના પડોશી દેશોમાં સમાવેશ થાય છે. તમારે ખાલી પ્રશ્ન જ લખવાનો છે, ભારતના પડોશી દેશો જણાવો. બરાબર છે. એ પ્રશ્નનો જવાબ લખ્યા પછી ભારતનો દક્ષિણતમ છેડો કયો છે? ઇન્દિરા પોઈન્ટ ભારતનો દક્ષિણતમ છેડો છે. આ ઉપરાંત કઈ નહેર દ્વારા ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઘટ્યું? સુએઝ નહેર દ્વારા. પછીનો પ્રશ્ન, સુએઝ નહેરની શરૂઆત ક્યારે થઈ અને તે કેટલા કિલોમીટર જેટલો, તેનાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર જેટલું ઘટ્યું? તે પ્રશ્નનો જવાબ છે તે તમારે લખવાનો છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે તે લખો, કઈ સમુદ્ર ધુની દ્વારા ભારત અને શ્રીલંકા છૂટા પડે છે? પાલ્કની સમુદ્ર ભૂમિ દ્વારા ભારત અને શ્રીલંકા છે તે છૂટા પડે છે. અરબ સાગરમાં ભારતનો કયો ભાગ આવેલો છે? અરબ સાગરમાં શું છે? લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે અરબ સાગરની અંદર આવેલા છે. અને બંગાળાની ખાડીમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે? તો અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો બંગાળાની ખાડીમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન લખો, ભારતના દક્ષિણના સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો કયા કયા છે? દક્ષિણના સમુદ્ર કિનારે ભારતના પડોશી દેશો કયા કયા છે? તો દક્ષિણના સમુદ્ર કિનારે શ્રીલંકા અને માલદીવ તે ભારતના સમુદ્રી પડોશી દેશો છે તે ગણી શકાય છે. ઉપરના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન વગેરે દેશો જે આપણે જોયા તે બધા દેશો છે એ પણ ભારતના પડોશી દેશો છે, પણ કયા? જમીન માર્ગના પડોશી દેશો. જ્યારે દક્ષિણમાં છે તે સમુદ્ર આવેલો છે અને સમુદ્રી કિનારાના પડોશી દેશોમાં છે તે ભારતના સૌથી નજીકના પડોશી દેશોમાં શ્રીલંકા અને માલદીવ્સના દ્વીપ સમૂહોનો સમાવેશ છે તે થાય છે. આટલા પ્રશ્નોના જવાબ છે તે તમારે લખીને પાકા કરવાના છે. આ ઉપરાંત હવે પછીના લેક્ચરમાં આપણે રિવિઝન કરીને ભારતની ભૂસ્તરીય રચના વિશેની વાત છે તે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.